તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જો અત્યારે આપણે કાલે પણ આખો દાડો વ્લોગ બનાવ્યો નહોતો અને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતી. એ પણ કેટલા વાગે ખબર ને? અત્યારે 5 વાગે ગાઈશ. તો 5 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. કાલે આખો દાડો એકદમ વાયરો બહુ જ હતો અને એકદમ નકરી ધૂળ ઉડતી હતી. કહેવાનું નહીં. તો આ બાજુ અમારે ફુલસંગ બેઠા જુઓ તમે. તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો જો કાલે આપણે બ્લોગ નહોતો બનાવ્યો એનું કારણ છે કે 2 દિવસથી પવન બહુ અને નવરી આપણે તો ખેતરમાં રહો તમને ખબર જ છે, એટલે ધૂળ બહુ ઉડે. બહાર ઉભા રહીએ તો ધૂળ ભરી કાઢે એટલે ધૂળ ઉડે. એટલે બ્લોગ કાલે નહોતો બનાવ્યો અને આજે આપણે 5 વાગ્યા ને તાણે હવે બ્લોગ બનાવ્યો છે. એ આ સાપરાનું અને બોરની ઓળીનું વાટું છે ને કેમ બ્લોગ બનાવ્યો. તો બહાર જઈએ ને તો પવન બહુ છે પણ ઉડાડે એટલે આપણે બોલવામાં મજા ના આવે, કંટાળો નકરી ધૂળ ઉડે એટલે બધું મોઢામાં બધું ભરાઈ જાય એટલા માટે છે. બહુ છે પણ આપણે તો વગડામાં ખેતર શેડેલા પડે એટલે સીધું વાયરો આવે ને એવું સુધી ઉડીને આવે ચકવાઈ જતો હોય. તો મિત્રો બ્લોગની અંદર જોડાયેલો તો આપણે વાગે પણ હવે 5 વાગ્યા પછીનું છે કે 7 વાગ્યા સુધી જે કટાવથી આપણે થોડા તમને બતાવીશું. તમે આ સપોર્ટ કરો, અમને સપોર્ટ કરતા નહીં એટલે અમને બ્લોગ બનાવવાની થોડી ઓછી મજા આવે છે. સપોર્ટ કરો. આપણે એકવાર બધા કોમેન્ટ કરો તમે કઈ જગ્યાએથી બ્લોગ જુઓ છો અને લોંગ વિડીયો આપણો 10,000 તમે એકવાર પહોંચાડી દો તો આપણને ખબર પડે કે ના આપણા કેટલા ખબર 1550 સબસ્ક્રાઈબરથી 1563 સબસ્ક્રાઈબરોથી આપણા. તો બધા કોમેન્ટ કરજો જેટલા વિડીયો જોવે હે ને. માપી પલાળજો પછી પાપડીને બોરી હેડી ધડાડાટ. હું નહીં પલાળતો, માં હોય ને માના હાથમાં દાડા ફોનમાં વધારે જ પલાળે છે. હજુ 4-5 દાડા જાય પાપડી લાવે એમ અડધી બોરી તો થઈ ગઈ. રાખતું હોય ને એના ખબર છે. ભેંસોના દૂધ 5 લીટર દૂધ હોય ને તો એનો 2 કિલો પાપડી જોઈએ. હા, અને હાવ લીટર 1.5 લીટર 2 લીટર દૂધ હોય ને તો 75 કિલો પાપડી બહુ. 1.5 કિલો હોજે ને 1.5 કિલો સવારે 3 કિલો આખા દાડા પાપડી આપણે ભેંસને ખવડાવવાની. જેટલું આપણે માપ રાખો ને 4માં 12માં બધી રીતે થોડું લીલું ખવડાવો, થોડું સૂકું હોય. આખો દાડો લીલું તો નહીં મળતું, આપણે હુક્કું જ ખવડાવીએ. આપણે લીલું તો એક ડોકોય નહીં ચાલે. જો મિત્રો આ પવન જુઓ તમે, જુઓ કેટલો પેલો કેવો ઝકડે નવરી ધૂળ ઉડાડી દો ને. કેહસંગ ગયા હતા લગ્નમાં, નોરતા ગયા હતા. તો નોરતાથી લગ્નમાં આવી જાય 4 વાગે. ભાઈબંધની કંકોત્રી હતી તે આલવા આવ્યા હતા એક દાડો. આજ ભાઈબંધની બિલની જોન આવતી હતી આજે, એટલે લગ્નમાં ગયા હતા નોરતા. તો આવીને ઊંઝ્યા જો પેલા ઊંઝ્યા ઢેકણી દેખાય જો. તો મિત્રો આપણે ઠેઠ જુવાળમાં વિસલાપુરથી પેલું બાજુ હોળગોમ કરીને ગોમ છે. હોળગોમમાં પોસ્ટ ભેંસોના સમાચારથી તો કાલે આપણે જવાનું છે સુવાલમાં. તો હોળગોમ એવી ભેંસો જોવા માટે. તો મિત્રો બ્લોગની અંદર તમે જોડાઈ રહેજો તો આપણે બતાવીશું. આજના બ્લોગમાં નહીં આવો, એ પરમ દિવસના બ્લોગમાં આવશે. કાલે આપણે જવાનું એટલે બ્લોગ કાલ બનાવશું, બ્લોગની અંદર બતાવજો. તો આ તો આજ પૂરો કરીએ અમે. તો બ્લોગમાં જોડાઈ રહેજો. 7 વાગે આપણે આવી ગયા પાછળ દોવા માટે. ડી તારા સારખ આવી ચાલ રહી ડી ભૂરી લાવી દો, ફોન લાવી દો. હેડો હવે ચાલો ડી ફર કરે. તો મિત્રો જોઈ લો આપણે ગામડાનો નજારો કેટલો બેસ્ટ છે. દાડો હાથમાં તૈયારી હે, 7 વાગી જાય. જો મોર સર બતાવું તમને એમ કરી. જો બાજરીના કહણા ખાવા આવ્યા છે મોર. લાઈવ ફોન મેલે.
મિત્રો હાલ આપણે વાયકણ કોમેડી વિડીયોના શૂટિંગમાં હતા એટલે ચારે ચાર બે છોકરા ને બે અમે ચારે ચાર શૂટિંગમાં હતા એટલે કોઈ ફોન પકડવા વાળું હતું નહીં નકર વ્લોગમાં લ્યો થોડો કટ પણ કોઈ પકડવા વાળું હતું નહીં એટલા માટે જો કે કેમેરામેન આપણે હતા અને હાયરા 3 જણા હતા શૂટિંગ કરવા શૂટિંગમાં તો કોઈ હતું નહીં એટલા માટે થઈને આપણે કટ લીધો નહીં. અરે રોજ એની જગ્યાએ તો ઊભી રહેતી છે અને એ તો એ જગ્યાએ જતી કણ જ જતી રહે. કણ જ જઈને ઊભી રહે રહી. તો મિત્રો આપણે નવી ચેનલ એરિયા છે ને એમાં સબસ્ક્રાઈબર કરી લેજો કોમેડી ચેનલમાં આયરા બ્લોગમાં તમે જોજો એટલે ચેનલ જોવા મળી જશે કોમેન્ટમાં ના જડે તો મસ્ત મસ્ત વિડીયો હોય કોમેડી વિડીયો શું કહેવું નહીં. ફોન આવે છે કોકાજીનો ઓકાગન પણ હમ કરો